મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા જો મિત્રો પ્રાણી સંગ્રહાલય કહેવાય અને મેડમ અમારે અહીં ઉભા છે રસ્તામાં અમે જતા હતા તો અહીંયા હતું તો આપણે અહીંયા આવી ગયા છીએ કાલે આ છે આંબરડી સફારી પાર્ક તો અહીંયા ફોટો પાડી લઈને પછી નીકળી આમાં કરે તમે તો ચાલો મિત્ર ફોટા પાડવા મંડાઈ પડ્યા છે અમારે મિત્ર આ પેલો ગેટ છે જો ગેટમાં અહીંયા વિજય છીએ અમારે મેડમ છે કિશન છે અમે પૂંજાબેન હા પૂંજલી તો જો મસ્ત મજાના હરણ મિત્ર આપણે અંદર આવી ગયા છે ગેટની જો આ સિંહ અહીંયા બધા સિંહણ આવી ગઈ અંબારી પાર્કમાં એમ ને સફારી અરે અંબારી હું આંબરડી સફારી પાર્કમાં આવ્યા છીએ અને હવે જોઈએ છીએ ટિકિટ લેવા ગયા છે ભાઈ ટિકિટ લઈને આવે પછી તમને બતાવીએ બધું તો જો મિત્ર ચાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો હવે મિત્રો જંગલ લોકો અંદર છે ભાઈ તો ગાઈસ આજે જંગલમાં અમે છે ને ખૂબ એન્જોય કરવાના છીએ ના હોય ખૂબ એન્જોય કરશું અમે તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો હા એકચ્યુઅલી બના રહે છે બધા અમુક લાઈટ આમાં મસ્ત મજાની રાતે ભાઈ લોકેશન વાળી લાઈટ થતી છે જોઈ લો અહીંયા બોર્ડ મારી દીધું છે જોઈ લો મિત્ર તો અરણ્ય કેના બનાવ્યા છે ખબર છે આ લોખંડનો ચક્કર આવે ને એના બનાવ્યા છે મસ્ત મજાના શું કેવું મેડમ છે ને ભાઈ મિત્ર આ બધું મસ્ત મજાનું જોવાનું છે અહીંયા ભાઈ જો સિંહ ને સિંહણ ઓ મિત્ર સિંહ સિંહણ છે સિંહ ને સિંહણ ને જોવાય ભાઈ મિત્ર બધા બીજા બધા હાલા જાય છે અમારા મેડમ આમે પૂગી ગયા છે જો મસ્ત મજાનું ભાઈ વાતાવરણ મસ્ત એક નંબર છે ને જો ભાઈ ગેટ જો ખાલી તમે ખાલી ગેટ જો ગેટમાં મસ્ત ફોટા આવે છે એ સિંહ બનાવ્યો છે એનો બનાવ્યો ખબર છે ભાઈ છે ને લોખંડના નાના નાના ભાઈ કટકા જોડીને નાના નાના મસ્ત મજાના બનાવ્યો છે મિત્ર આમે જરી બધે એવો આમ મિત્ર લોખંડનો એવો મસ્ત મજાનો ગેટ બનાવ્યો ને આ પુલ એટલે હાલો ભાઈ ગેટ હું પુલ જોઈ લો મસ્ત મજાનો ભાઈ પુલ બનાવ્યો છે જોઈ લો ક્યાં જવાનું છે અહીંથી મિત્રો ઉપર ભાઈ થાક બહુ લાગે છે ને થાકી ગઈ મિત્ર અહીંયા ગ્રાઉન્ડ કેવું બનાવેલ છે એક નંબર મિત્ર ગ્રાઉન્ડ બનાવેલ છે તો અહીં હોય ને મિત્ર અહીંયા બધાને એટલામાં છે ને ભાઈ બેસવાનું અહીં તેજ ઉપર જેમની કોઈ ડાન્સર છે કોઈ તેજ ઉપર આવીને ડાન્સ કરી શકે આમાં બધે બેસી શકે ચલો મેડમ હા બસ જઈ જોઈ લો મિત્ર કવડા મોટા બનાવી દીધા મિત્ર જાતું કોને કાઢો તમારા એ કિશન ફોટા પાડી લે અહીંયા છે ને મિત્રો બધી વિભાગ વિભાગની બસ પડી હોય કેવું કેવું તડકો લાગે બહુ તડકો તો લાગે ને બસ લો આને જોઈએ ને
રાત્રિના અંધકારમાં જ્યારે વિશ્વ સૂઈ જાય છે ત્યારે બૃહદ ગીરના જંગલ તેમના વન્યજીવોની નિશાચર પ્રવૃત્તિઓથી જીવંત બને છે અને જંગલના રોમાંચક રહસ્યો પ્રકટ થાય છે. એક પ્રવાસી તરીકે તમે રાત્રિના જંગલની રસ શોધો તો મિત્ર આમાં એમાં મિત્ર એવું છે અંધારું અંધારું કરી નાખ્યું છે અહીંયા. અને બેન આ અમારા મેડમ, આ બેન અમારા કિશન. ને જો ભાઈ મિત્ર અહીંયા કાંઈ બતાવતું નથી ને એવું ખાલી અહીંયા કેવું લાગે જો with the nocturnal activities ચાલો of its inhabitants and the exciting secrets of the forest. અમને પડખે view છે ભાઈ. મિત્ર જોજો અંધારું છે અમને કઈ નહીં દેખું. એ આમાં ઓલું આવ્યું પાન થઈ ગયા. એવું છે ટેંગન ટેંગન સાપ છે, સાપ. સાપ છે મિત્ર અંદર કોઈ દેખાતા નહીં જો ચકલી આવી ચકલી. ચકલી ટેણે ટેણે ત્યારે માતા છે હે હું છે? ચકલી છે તો ભેર મતા અહીંયા હતા આયા, ઓલું આવ્યું ભૂણું. કોણ ખોટા હતા નખરા કે આમાં હું નખરા કે ખોટા પેલા અજગર ને બતક આવ્યા. શેર ને તો છેલ્લે બતાવશે. આવી જા એમ લાગે કે રિયલ હોય ને એવું કા વિડીયોમાં. હા જો વાંદરો આવ્યો. એ તો બંદર હે લે કાંટાળું છે. લે આવું બીજે લે ખોટો મુંડો સોટાડી ચિત્તો છે ખાવત છે. એ ઘરમાં ખોટો મુંડો સોટાડી હે તો મૂછું ગલતી પવન આવે તો ને દહીં ખાઈ હરણિયું ખાઈ હે ખોટું આપણે જે એક જોઈ લીધું છે ને આ ભાઈ એમને લઈ જાય છે બીજું જોવા માટે કાંઈક શું જોવાનું હોય કઈ ખબર નથી. હા દઈ જાઓ તો મિત્ર આમાં તો ખુરશી આપી છે આપણે તો પેલામાં જ મોકો જલવો છે. હા હવે ને પેલી સીટ છે તો ખરી તો ભાઈ અમારે આપણે સફારી પાર્ક જે છે હા એમાં જવાનું આપણે મનાય છે હા. જે વિસ્તાર જે છે ને હા એને ડોક્યુમેન્ટ છે કેટલી કામગીરી છે કેટલી વસ્તુ એવું છે વિજય ગુજરાત રાજ્ય વન વિભાગ. निर्वनो वध्यते શું કેવું તારું निर्सिंहं छिद्यते वनम् तस्मात् सङ्कल्पनं रक्षेभ्यं सिंहं च पालये આવું કાંઈક શેડ બીટ છે મસ્ત મજાની કોકને આમ થાય ટોકીસમાં અમારે આવ્યા મેડમ जो सिंह સારું લ્યો તો કન્ટિન્યુ વનનો નાશ થઈ જશે સિંહ વનનું રક્ષણ ગીરમાં આવે ડોબી અહીંયાનું જ છે કા? ગૌરવ વંતા ગુજરાતનું ગૌરવ છે એશિયાઈ સિંહનું અંતિમ આવાસ સ્થાન ધરાવતું બૃહદ ગીર. એશિયાઈ સિંહ સંરક્ષણના વણથંભ્યા ઇતિહાસના ભૂતકાળ અને વર્તમાનના સેતુ સમાન છે 674 થી વધુ સંખ્યામાં ગર્જના કરતા ગીરના સાવજ. ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા સિંહ અને અન્ય વન ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જઈ તેની સારવાર શરૂ કરવામાં આવે છે. સંપૂર્ણ સાજા થયા બાદ તેના રહેણાંક વિસ્તારમાં તેને મોકલવામાં આવે છે.
વન વિભાગના અધિકારીઓ અને સ્ટાફ પોતાના જીવને જોખમમાં મૂકીને દિવસ રાત જોયા વિના વન્યજીવ સંરક્ષણ માટે સદાય તત્પર રહે છે. ઝરક જેવા પ્રાણીઓને પણ સારવાર બાદ મુક્ત કરવામાં આવે છે. ગીર સૂકા પાનખરનું જંગલ છે. ઉનાળામાં પાણીની ઉણપ થઈ જાય છે ત્યારે જંગલમાં વન્યજીવોને પાણીની તકલીફ ન પડે તે માટે વન વિભાગ દ્વારા પીવાના પાણીની કુંડીઓ પણ ભરવામાં આવે છે. ગીરમાં ફેબ્રુઆરી મહિનાના અંત પછી જંગલ સુકાવા માંડે છે, તેથી ઘણી જગ્યાએ આગ લાગે છે. આ સમયે સમય સૂચકતા સાથે જંગલની આગ ઓલવવા માટે પરંપરાગત ડાળી કે પછી બ્લોઅરથી યુદ્ધના ધોરણે વન વિભાગ દ્વારા આગ ઓલવવામાં આવે છે અને જંગલને બચાવવામાં આવે છે. માનવ અને વન્યજીવ ઘર્ષણ નિવારવા ખેડૂતની સ્વરક્ષા માટે ખેતરમાં મચાન બનાવવા વન વિભાગ તરફથી સહાય આપવામાં આવે છે. મારું નામ નરસિંહભાઈ છે, મારું ગામ ભેકરા છે અને અમને સાવકુંડલા જંગલ ખાતા દ્વારા આ મેળા આપવામાં આવેલા છે. આ મેળા આપવાથી અમારે સેફટી અને સુરક્ષા સારી છે. વન વિભાગ દ્વારા વીડી વિસ્તારમાંથી ઘાસનું વાડકામ કરી ગોડાઉનમાં તેનો સંગ્રહ કરવામાં આવે છે અને આ સંગ્રહ કરેલું ઘાસ જ્યાં દુષ્કાળ કે અછતની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યાં મોકલવામાં આવે છે. ખેતરોમાં ખુલ્લા કુવાઓમાં કોઈ વન્ય પ્રાણી પડીને મોતને ન ભેટે તે માટે વન વિભાગ દ્વારા ખુલ્લા કુવા ફરતે પેરાફિટની યોજના કાર્યરત છે અને આ યોજનાનો ઓનલાઈન અરજી કરીને લાભ મેળવી શકાય છે. જંગલમાંથી પસાર થતી રેલવે સિંહને નુકસાન ન પહોંચાડે તેના માટે પણ વન વિભાગ સતત કાર્યરત રહે છે અને અદ્યતન ટેકનોલોજી સાથે દુર્ઘટના નિવારવા સતત પ્રયત્નશીલ રહે છે. વન વિભાગ દ્વારા પર્યાવરણ સંરક્ષણ જનજાગૃતિ માટે પણ અનેક વિવિધ પ્રકારના કાર્યક્રમો ગોઠવવામાં આવતા હોય છે. સિંહ માનવોને આદર આપી પોતાનું રાજવીપણું પ્રસ્થાપિત કરે છે. આવો આપણે પણ તેને માન આપી સમગ્ર પરિસર તંત્ર સાચવીને નવી પેઢીને ભેટમાં આપવા સહભાગી થઈએ. અસ્તુ. શું કેવું છે? પાછા મિત્ર બીજું આપણે કાંક જોવા માટે જઈ રહ્યા છીએ. વિજય યાર તમે દાંત ન કાઢો તો રેડી. આ જોઈ લો શું કેવું લે. ચાલો હજી અંદર જવાનું બાકી છે. एक जीवन लगभग 50 लाख जातिना जीवों का जो कि आ जीवन पृथ्वी पर घना जीवन पाया है. आश्रय 4.5 अबज वर्ष का समयगाळा दरमियान पृथ्वी पરની મોટા ભાગની પાંચમી વર્ષો પહેલા પક્ષીઓ અને સ્તનધારી એમ બે મુખ્ય જીવ સમૂહો પછી ગરમ લોહીવાળા આ જીવોએ બદલાયેલા પરિસ્થિતિનો અનુભવ કર્યો. હંસરાજ જેવી પુષ્પ વનસ્પતિઓ પૂરી ભારી અને સાથે જળચર જીવોનું જીવન ઠંડા પડેલા લાવામાંથી બેસોડ ખડકનું નિર્માણ થયું. સમય સાથે પગ મારીએ બે ને ગીર આપણા દેશનું એક અમૂલ્ય વારસો છે જે આપણે આપણી ભાવી ના ના આને તો નહીં. આ નાસ્તો છે ચૂડેલ વડેલ. હા છે ચાલો બ્લેક એફડીએસ. ચાલો મિત્ર, તો હવે આપણે જઈએ છીએ ઘર તરફ ને જો બધા નીકળી પડ્યા છે, તડકો એટલો છે તો ચાલો જવાનું છે આપણે.